ચાલો રવિવારની સવારે વેદુબેન બેસી ગયા છે હિંચકવા માટે અને ભાઈ પૂઠાનું કંઈક ક્રિએટિવિટી વેદુને કરવાની છે ને એને ખબર પડી ને કે વેદુને બનાવવાનું છે કંઈક એટલે તરત એ પણ તૈયાર થઈ જાય કે મારે પણ બનાવવું છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. હા બોલ લે, હવે શું બોલવાનું છે તારે? ધીમે બોલવાનું, ઊંચું જોઈને બોલવાનું, કઈ સામે નહીં જોવાનું. હાથ લઈ લે. ત્યારે કેક થઈ ગયો. અરે વાહ, હમણાં એ રોટલીનો લોટ હોય ને એ ઉલાડતો તો એને એમ કાંઈ કરવાનું નહીં, નકર હું લઈ લઈશ પાછું. દબાવવાનું નહીં, એમને એમ રહેવા દેવાનું બસ. હાલો બોલવું એવું લોટ બાહેરે ઘડીક વાર આપણે આવ કરી લે, ઘડીક વાર આવ કરી લે તો આ કેક થઈ જાય. વાહ, વેરી ગુડ. એ તો મને ખબર જ નહોતી, શું વાત કરી નથી. હું ચાલો લે તો કેક થઈ જાય. તોય કેક થઈ જાય. વાહ, વેરી ગુડ. તારી તો વાત ન થઈ વાલા. લાય હવે, લાય બસ ને. હવે કી બાજુ એ ન ખુલે તારાથી. લાય તું મૂકી દે બસ. ચાલો, હમણાં કહેતો તો ભાઈ કે આ ઓલા લોટ ઉલાડતો હતો ને તો રોટલી ઉલાડું છું એમ. હવે રોટલી ઉલાડ ત્યાં સુધી વાંધો નહીં, એવી રીતે શાક ને દાળ ને એવું ઉલાડ તો તકલીફ પડી જાય ને એમાં છાશ તો ઉલાડવી જ નહીં. લોટ બનાવીને પીંડો બનાવીને ઉલાડતો હોય ને એટલે એવી રીતે કર્યા રાખે. ચાલો, આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. લગભગ સવારે કહી દીધું હતું પણ હવે ખબર નહીં, એમાં પછી યાદ ન રહે. ઘણી વખત 4-5 કલાક થઈને એટલે ભૂલાઈ જાય, એટલે એટલા માટે ફરી પાછું કહી દીધું. કંઈ સારા નામ લેવામાં તો કંઈ વાંધો નથી. બપોરના 1:30 વાગ્યા આસપાસનો સમય છે. હવે આ ખોલી જોઈએ, અંદરથી નીકળે એ સાચું. ઓનલાઈન પાર્સલમાંથી ઉભા રહ્યો, બાને જ કહે. બા ખોલો, બાને હાથે અનબોક્સિંગ કરાવીએ. અરે તોડી નાખો, જેમ કાગળિયો જ છે બસ, તોડી નાખો જી. અંદરથી શું નીકળે જ જોઈએ. શું હોય છે બા? ખબર તો હવે ખબર પડી? હજી નથી ખબર પડી. જોઈ તો અંદરથી BSc લખેલું છે. બાને તો ક્યાંથી એમાં ખબર પડે. બસ હવે તો ખુલી જાય. બાની પાસે અનબોક્સિંગ કરાવીએ છીએ ઓનલાઈન પાર્સલ. વાહ, બાય ખોલ નાખ્યું. આવું કંઈક લખેલું છે ઉપર. હવે કેમ ખોલવાનું છે? હવે તો ખોલો તમે તાર. તૂટી જાય તો ખોખું જ છે, એમાં કંઈ બીજું તો છે નહીં. શું છે બા? હજી નથી ખબર પડી. હવે અંદાજ આવ્યો શું છે? ચાલો, હમણાં ક્રિકેટ રમવાનું છે ને, બૂટ લેવાના હતા તો એ આવી ગયા. એટલે હવે એમાં હું 11 નંબરની સાઇઝ જોઈ મારે. કોમ્પ્લિકેટેડ. જલ્દીથી અહીંયા સાઇઝમાં અવેલેબલ ડિઝાઇન ન હોય, ડિઝાઇન હોય તો સાઇઝ ન હોય, એટલે ઓનલાઈન વળી જોતો તો મળી ગયું સારું. હા, એ રાખો ને, જોઈ લેવું પહેલાં બરાબર છે કે નહીં, પહેરી જવું એટલે અનુકૂળ આવે તો રાખી દઈએ. નકર આમાં રિટર્ન તો ન જ થાય. હું ના ત્રેતાયુગના પણ 11 નંબરની સાઇઝમાં હું જાઉં તો મારે ડિઝાઇનું આમ એટલી બધી ન હોય. રનિંગ સાઇઝ 9 નંબર ને 10માં ઓછી હોય, હોતા હોય એમાં ના નથી. પણ એ પછી સ્પોર્ટ શૂઝમાં ને એમાં આપણે જોઈ એ પ્રકારનું ન મળે. આ થોડાક મને ગમી ગયા ને સારા લાગ્યા તો મેં લઈ લીધા. ના ભાઈ ના, 500ના. શું કહેશ તું? સસ્તા તો કંઈ આ કંઈ એમનેમ કોઈ ન દે. આ 500ના તો આવ્યા તો એનાથી કેટલાક ઓલા મોંઘા કે સસ્તા બ્રાન્ડમાં આપણે. પણ એમાં પ્રોબ્લેમ શું થાય, જો બ્રાન્ડના લઈ લઉં 2000ના, પછી 6 મહિના પછી પાછી ટુર્નામેન્ટ આવે પાછા તમે નાખી દો તો મારે તો ગોતવાના રહીએ ને. 200ના કાંઈ નહીં, ગયા વખતે 500ના જ હતા. પણ ગયા વખતે 500ના હતા તોય વયા ગયા. અત્યારે ગોતવા જવા પડે એમ છે. તો પછી આ વરે એટલે મને ખબર હોય ને એટલે એ પ્રમાણે જ ખર્ચો કરાય જાય તો વાંધો ન બહુ આવે.
એ તો જીવ ન હાલે એ વ્યાજબી વસ્તુ છે, નકર તકલીફ પડી જાય. તમે ગાંડા હવે એ મેં પહેર્યા હતા 15 દી પૂરા, એમાં એ ટુર્નામેન્ટમાં લીધા હતા. 200ના આવ્યા જ નથી. હું તને બિલ બતાવી દઉં, એ 450-500ના જ હતા. મારી સાઈઝના 200માં આવે ને દુનિયામાં તો મારે 5 એકર લેવા છે. ના, એવું જીતવાની વાત નથી. હું તો હારીને જ બેઠો છું. મારાથી કોઈ જીતી જ ન હોગે. સોરી, મને કોઈ હરાવી જ ન હોગે. હારીને જ બેઠો છું. મારાથી કોઈ જીતી જ ન કે કેટલી દલીલ કરશે તો છેલ્લે કહેવાનું તો મારે જ કે આ હશે બાપા, તમે કયો ઈ સાચું. ના, તું કે એમ સાચું. એવું કાંઈ ન હોય. હાલો, બૂટ ઉપર આજે અડધો વ્લોગ તો બની ગયો અને ભાઈ હજી આમાં સર્ચિંગ કરે છે અને ટ્રાય તો કરી જોઈ શું થાય છે. પપ્પા જો બૂટનું ટેસ્ટિંગ કરે છે. મારા પપ્પા જો બૂટનું ટેસ્ટિંગ કરે છે. ઓહો, મારે કાલ જવાનું હતું રમવા, પણ ભાઈ બૂટ વગર કેમ રમવા જવું? એટલે નો કાકરા લાગે ને, કાકરાની મજા ન આવે બૂટ વગર. તો જોઈ જાય એટલે નવા બૂટ થઈ જાય તો પછી જાવું રમવા. હવે રમવાનું એમ પરફેક્ટ ટ્રાય કરવી પડે. પરફેક્ટ કરવી તો જ હરખું આવે ને, એમને તો કેમ હરખું આવે? વ્યવસ્થિત પહેરી જોઈ લેવાનું. ઓકે લાગે તો ઓકે, નો લાગે તો નો. હાલશે, એમ તો કોઈ વાંધો નહીં આવે કદાચ. હાલો, ઊભો કરી દે, પોઝ કરી દે તો વિડીયો ઘડી. ચલો પપ્પા ટ્રાય કરે છે બૂટની ચાલીને જ. 1000 રૂપિયા ઓલામાં કેટલામાં એટલામાં તો ક્યાંથી આવે બાપા? હા પપ્પા, જમાનો ઈ માયલો ને. આ તમારો છોકરો 1000 રૂપિયાના ભૂખે, મને તો ઈ વાત માનવામાં નથી આવતી. હાચું બોલેલા. હે હું તો સમજીશ કેટલા તમારે હું જાણીને છે ભાઈ 500 ના આપો આવ્યા એમ કે ડબલ ભાવ છે કાકો. તો તમને આનંદ આવે. તમને હું ડબલ ભાવ તો મોંઘું કહું ને એટલે અંદરથી એવો સંતોષ આવે કે જાણે વાત પૂછો. મમ્મીને ખબર ય હોય કે આ ખોટો જ ભાવ કહે છે. હા બોલ ભાઈ બોલ, તારી શું ડિમાન્ડ છે? શું નવા લેવા છે? ચપ્પલ નવા લેવા છે? હા, તું રમવા જઈશ એટલે તને લઈ દેવા. હાલ આવતો રે બહાર, હાલ હાલ. આ મારા તું પહેર લેજે. હાલ 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 હાલ, અત્યારે આવતો રે બહાર. હું પાછા દઈ દેવાનું. હા, મારા નથી કંઈ. આ ઓલા ભાઈના છે, ઓલા અંકલના છે, એને દેવાના છે. ઓલા અંકલ નતો ઓલા, હે મારા નથી. જો હમણાં કાઢીને હું તો ખાલી જોતો જ તો. આ આપણા છે જ નહીં, આવા થોડા આપણે પહેરાય. હલો આવતો રે અંદર. હે ખોટું હું બોલું? સાચું જ બોલું. હાલ હાલ અંદર હાલ, અંદર આવતો રે. હાલ હવે લોટના લોંદા કરતો અંદર હાલ ને ભાઈ. લા ખોટું નથી બોલતો, જોઈ દેજે. હાંજે નહીં હોય આ હું દઈ દઈશ પાછા ઓલા દુકાનવાળા ભાઈને. એને કીધું તું જોવા લઈ જાઉં ખાલી, પછી પાછા મને દઈ દેજો. એટલે એને મારે પાછા દેવા જવાના હમણાં. ખોટું શું કામ બોલું ભાઈ? પહેલાં ના રે ના, ખોટું ન બોલવાનું હોય એમાં. ખોટું બોલીને શું ફાયદો મને ભાઈ? પણ મને શું ફાયદો ખોટું બોલીને? અહીં બેહીને વાલા બેહવું હોય તો બે. એવું મોઢું આમ ખરાબ રેકમાં ખોટું નથી બોલતો ભાઈ વાલા. ખોટું થોડું બોલું. વાહ શિવે કેવું મસ્ત બનાવ્યું લોટનો લોંદો. હો વાહ વાહ, શું બનાવ્યું તે? અહીંયા શેનું ડાઘ છે? ધૂળનો ને પીળો જાતના આવા ડાઘ કરીને રમવાનું ચાલે છે ને. એમાંય આજે દૂધ સી સફેદી કો ડર્ટી કરી નાખી. યલો ને બ્રાઉન જાતનું. પહેલાં તો મોજાય આમ આખો પગ ઢકાય ને એવા આવતા. હવે તો મોજાય એવા થઈ ગયા તળિયામાં ખાલી આવે એ રીતના. ખબર નહીં ક્યાં જાહે. મને એમ છે સમય જતા પછી એવું ન હોય, ખાલી અંગૂઠે એક ઠેકાણે મોજો પહેરી લેવાનું એટલે આવી ગયું. ટૂંકું થતું જ જાય બધી જગ્યાએ ફેશનમાં. અને મારા જેવા બળતરા કરવાવાળાની ક્યાં કમી છે? ઘણાય બેઠા છે બળતરા કર્યા રાખે ફેશનમાં. ટૂંકું થઈ જાય અને ઓલા કર્યા જાય ટૂંકું. હાલા ચૂલા ઉપર જ તો પ્રોગ્રામ કર્યો છે બનાવવાનો રસોઈ. અને બાળકો હમણાં બહાર રાડ થયા હતા. કબૂતરે કંઈ આવ્યું હોય છે ક્યાંકથી. એટલે ચાલો આજે ચૂલાના રોટલાની મજા લેવાની છે.
ચાલો ચૂલાના ધુવાળાની મજા જ અલગ હોય રોટલા ખાવાની. હાલો એમનો આવું હેલ્પ કરી દઈએ કંઈક. એ કાળા નજીક જોઈ છે, કાળા નજીક લઈ લ્યો. શું કહેતી હતી કે મમ્મી કે મોટા મોટા કરજે રોટી, મોટી કરજે, નાની નાની નો ચૂલે કરી. એટલે મેં કીધું ઈ તો મારા રોટલીનો વિકાસ મારી જેમ થઈ ગયો છે. અહીં આવી ફરકો આવડી રોટલી બનાવતી, એમાંથી આવડા રોટલા બનાવ. મારો શરીરનો વિકાસ જેમ અહીંયા આ ઘરે આવીને થયો ને, મારા રોટલીનો વિકાસ થયો છે. રોટલીની સાઈઝનો પણ વિકાસ થઈ ગયો, એ વાત સાચી. તો આ પણ બધાને એમાં એમ એટલે એમ નહીં હતો, એનાથી વધારે અહીંયા થઈ જાય ને, એટલે એમ અહીંયા આવ્યા પછી રોટલી મોટી મોટી બનવા માંડી ને બધાને જોઈ વધારે, એટલે હા એ તો એમ જ હોય ને, ખાવા જોતું હોય પછી તો રોટલી વધારે બનાવવી પડતી હોય ને, એટલે તો ખમતી ધરગોઈતા હતા બનાવવા થાકે નહીં. આ સુગંધની એક મજા જ અલગ છે હો, પણ રોજ ન ગમે. એક કોક દી ઘરે હોય ને તો જ મજા આવે, રોજ લેતા હોય એને તો પછી ઓલું થાય. હા એમ શિયાળામાં મજા આવે ચૂલા પાસે એમને. ચાલો હું વેદુ ઉપર ઠેલવી દઉં. વેદુ ગોળ લેતી આવી જા, આપણે ભૂંગળું બનાવીને ખાઈ, જૂની યાદો તાજી કરી. ડીશે લેતી આવજે. ચાલો અમારા નાનપણની યાદો તાજી કરી બાળકો સાથે. અમારા બાળકો તો આમે ક્યારેક ક્યારેક તો એવું લાગે તો ખાઈ લે, પણ આજે તો ચૂલા ઉપરની રોટલી છે એટલે એનું ભૂંગળું જોઈએ, એ એક મજા અલગ હોય. શું કરવું છે બાળકો? છાપું લઈને પછી પાથરવાનું, લાકડાને તડકે હુકવવા પડે એમ છે. હા પેલા આપણે થોડુંક ભૂંગળાનો આનંદ લઈ લઈ, પછી તારે જી બનાવવું છે તને કરી દઉં. પેલા ભૂંગળું ખાઈ લે પછી હાલ, જી ભૂંગળું ખાઈ એને. હાલો જો શરદી થઈ ગઈ છે પણ સીવું વાંધો નથી, ગોળને રોટલી ખાઈ લીધી, ભૂંગળું મેં ખાઈ લીધું, આનંદ આવી ગયો. પણ આ રોટલીનો દડો જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય. ફૂલાઈ કેવા આમાં પૂરીની જેમ ફૂલાઈ છે હો, શું વાત છે. તો કાંઈ ઘટે નહીં હો. વાહ હા મોજ. હા કહી દે, હા કહી દે વેદુ. હા મોજ. પેલા પણ માઇક તો આમાં પડ્યું છે, આમાં કઈ અવાજ આવશે નહીં હોય સરખો. કેટલું કામમાં મારે ધ્યાન રાખવું. હવે રેડી લ્યો. માઇક ઓલું રહી ગયું હતું એટલે ત્રેતા યુગના માનવ. ના રોટલી એવી ફૂલે ને તો થોડીક વાર ખમો. હવે ટેકો તો થઈ ગયો, આપણે રોટલીને ગોળ ખાઈ લીધો, હવે કલાક નીકળી જાય તો ટાણું થઈ જાય. બરાબર. આ ઉધરા તો ખાય જ છે. બસ આવી ગઈ જો સેડા.